જય માતાજી દેવ પૂજક મન કી બાત ગ્રુપના અંદર સર્વે ભુવા ભક્તો વડીલો જય માતાજીની અને અમારા અજીતભાઈ સોશિયા પરિવાર જય માતાજીની, અમારા રાહુલભાઈ ભજીયા પરિવાર જય માતાજીની અને અમારા મુકેશભાઈ હળોદિયા પરિવાર જય માતાજીની, અમારા નીતિનભાઈ મોલાડિયા પરિવાર જય માતાજીની, અમારા સર્વે ભાઈઓને જય માતાજીની અને માતાજીમાં નાયતની દેવી હવના માથે દયાનો ભાગલો રાખે ને હવની રક્ષા કરે. જય માતાજીની જય માતાજી. અને પ્રશ્ન બહુ સારો છે અમારા રાહુલભાઈનો. પ્રશ્ન એ છે કે કોઈ બી ગામમાં આપણે રહેતા હોય એ ગામ ગોળની દેવી હોય અને એ કોઈ માનગતના જનાવર હોય અને એ હકે માતાજીને લગાડતા હોય, 4 સળું દેતા હોય અને એ વિચાર આવ્યા હોય આપણને તો 12 મુખી દેવી 13 મુખી મારી નાયત. એક મગ મોટું છે મારી નાયતનું દેવી છે મોટું, કારણ કે બારકલી કયો કે ઘરની દેવી કયો, મારી નાયતની દેવી કયો, અને એના કોઈ ગુનામાં આપણે આવી જાવ, એની વાતમાં આવી જાવ તો જો એ ભૂલ માથે લે અને ભૂલ લઈને અને એનો હાસી જે મનના અંદર કોઈ વાત આવી ગઈ, કોઈ મોડી વાત આવી ગઈ હોય એ કોઈ વસ્તુ આવી ગઈ હોય તો એ હાસી મારી નાયત પાસે એનો પોકાર કરવો પડે કે આવી રીતે મને મારા મનના અંદર આ વસ્તુ આવી છે ભાઈ, તો આ મને ધર્મ જે ઠપકો મને મારે છૂટી જવું છે. અને બાકી કે બારકલીના જે ખાતા રહેશે ભાઈ, હર ગામમાં જોજો 4 મારે છે, ગામ ગોટની દેવી રહી છે, રકા દાદા રહે છે, એના ખાતા રહેશે, સાસર રહેશે, એ સાસરમાં 4 સળું દેશે. અને આપણી દેવીની જગતના અંદર જે એમ કે છે ને ભુવા 4 પિયાલી પીવસ, એ ભુવા નથી એનો સાર કરતા, એ સ્વયં માતાજી કરસ. અને એક હોય કે 2 હોય કે 52 હોય ને એનું સારી ધર્મ કરે છે. અને એ જ રીતે આપણે બારકલીમાં જ્યારે બી માતાજીને જમાડી છીએ ત્યારે એનો જે હિસાબ રહેશે, 4 સળુનો હિસાબ રહેશે, એનો હિસાબ રહેશે. જેવા પ્યાણ ભુવા આપણી દેવી એના મખે લેશે, એવી જ રીતે જ્યારે આપણે બારકલીને માતાજીને જમાડીતા એના મખમાં જાય છે. મખ છે જે સાસર્યું એક મખ ના રૂપ દેશે બારકલીનું, કારણ કે બારકલીના કોઈ બી ગામગોટની દેવીના ભુવા તો હોય નહીં, તો ઈ કોઈના પ્યાણ પી ન હોય કે તો એનું એક મખરૂપી ઈ સાસરમાં ઈ હિસાબ દેશે. બાકી કોઈ ઈ ભૂલમાં આવી ગયા હોય તો 12 મુખી દેવી 13 મુખી મારી નાયત છે, એ મારી નાયત પાસે પોકાર કરવો પડે ને એ ગામ ગોડની દેવી પાસે પોકાર કરી અને જે હાસી રતી કોઈ આપણા મનમાં આવી હોય ને અહીંયા તે દેવી પાસે પોકાર કરો તો એ ધર્મ રહ્યું ને ભાઈ, એ ધર્મ મારી નાયત તકી દે, એનો વિજાપરો કરી દે અને એને છોડીને શેક કરે. પણ તમે કીધું કે એક વખત એનો વિજાપરો કર્યો, 2 વખત વિજાપરો કર્યો, 3, પણ એનો વેદ નથી વળતો તો ધર્મને પૂછીને એના માથે જાળ જીત લઈને અને એ ધર્મે કઈ રહેવાનો હિસાબ આવી ગયો, સોડાનો આંક આવી ગયો હોય તેથી એ મારી નાયતને પોકાર કર મારી તારે વાત આવી ગઈ અને તારો હિસાબ આવી ગયો અને તને અંદર ફૂલોડા ઝેરી જાય છોડીને શેક કર્યા મળી અને હાસી રતી આવી ગઈ હોય પડી તો એના માથે જાહેર જીત એક મેળવી દેવી પડે, કારણ કે એ વસ્તુ ધર્મના છે. ના કે આપણે કોઈ વસત વધાવો કે 5 જાય લઈને નો હિસાબરો રીતે વિવક્ષી કરી નાખ્યો તો પણ એ ન થાય. પણ એ કોઈ એમના મનના અંદર એ ભાઈને પૂછવું પડે ને ભેળાવવો પડે ને શાંતિથી કહ્યું કે ભાઈ કોઈ બીક બોલી ન લાગી, કારણ કે જેવા વેદ હોય એવા વિધાન થાય ભાઈ. અને એ વિધાનના અંદર કોઈ બી છે ને તોસડો વેદ ગાય ને તેથી ધર્મ મુકતું ન હોય. ધર્મ એક વખત
ચારે નો છોડતો કે થોડો વેદ હોય કોઈ દાબુ વેદ રાખીને એ કેતો હોય તેથી ધર્મ એને મૂકતું ન હોય, પણ એને બેડાઈને 5 નાયત સામે બેડાઈને માતાજીને મળે બેડાઈને અને વાત કરી કે ભાઈ હાશી વાત કે ભાઈ તને તારા વસ્તાનું કાળ રાખવું હોય અને તને છૂટવું હોય ભાઈ તેથી હાસી રતિ એને પૂછવી પડે, એની રતિનો હિસાબ લઈને અને એ ધર્મને પૂછવું પડે એના માથે કે મારી આ છે ને તારી આવી હોય અને ઝાંસીને ખાડા ટીપડા જે બી મારે ઝાંસીનો દંડ ફરૂટ કરી અને એના માથે આંધો એક ભાઈ ખોળાને મેળવી દે તો એ વેદનો હિસાબ થઈ જાય. અને બાકી મારી નાયત છે, મારી નાયતે જે વિદાપરો હોપે દીવીને આપણે ધર્મ કોઈ બી વિદાપરો કરે છે, કોઈ વેદનો વિચાર કરશે તેથી મારી નાયત રજા લેશે. ગામ ગોટની દેવીની કયો કે કોઈ કે મારી નાયતને જો લાખનું લોડિયાનું લાખ રજા દેશ, પણ જેવો વેદ હોય એ વિધાન કરવો પડે અને એ વિધાનના હિસાબે ધર્મીને મૂકતું ને તો કોઈ મનના અંદર સંશય રહેતો તો એના માથે જાય જીત મેળવી દે ને ધર્મ તો એનો છૂટાવાનો હિસાબ આવે, પણ એના પાસે અસલ જે વાત હોય ને મનની હોય એને કેવી પડે તો તેનો છૂટાવાનો હિસાબ આવે. જય માતાજી. જય માતાજી, જય માતાજી. નીતિનભાઈ મોલાડિયા પરિવાર જે હો, વિરમભાની જે હો, માં પાવાની દેવીની જે હો, પારગડીની જે હો અને ખેરવાની પેઢીની સદાય જે હો. અને સહી વાત કીધી નીતિનભાઈ તને. તો ધર્મના ખામાં એમ છે નીતિનભાઈ કે આપણે ઘરની દેવી નીકળ્યો કે બારકલી નીકળ્યો અને 12 મુખી દેવી 13 મુખી મારી નાયત છે. આપણી દેવી કયો કે બારકલી કયો એ મારી નાચના અધીન છે. કારણ કે એક મગ મોટું કહેશે ને મારી નાયત એટલે એ નાયતની દેવીની મારી નાયતની દેવી એનું સન્માન કરે છે ધર્મનું. અને જે બારકલી હોય એ બી ધર્મનું સન્માન કરે છે અને ધર્મનું માન રાખવું પડે છે. અને એવી જ રીતે જે મારી નાયતનો હિસાબ ધર્મ પાસે નાયતને છોડાયો હોય અને અહીંયા કોઈ પાછી કોઈ એક વખત વિધાન કર્યા 2 વખત વિધાન છોડાયો પાછી તો તમે જે વાત કીધી ને તેના માથે આપણો જે કાયદો છે 4 ખૂંટાની 2માં રાજીનામું પાડીને એના માથે જીત કે મળી કેદા બટા છોડી મૂકે ભાઈને. બરોબર, આ વાતને હું 52 જુગ સુધી કોઈ ગાવા જોઉં યા એને કોઈ આ રતિને લઈને એની દેવી પાસે કોઈ ગાવા જોઉં યા કોઈને આંધો કોઈ દખી કરવાનો વેદ કરવા દઉં કે આ નમતને લઈને કોઈ મારી નાયતને કહેવા દઉં ને તેથી તો હું નાયતની દેવીની ગુનેગાર અને ધર્મનું એનો હિસાબ મેળવી દે. સહી વાત છે અને આ જ કાયદો છે. નાકી આવી કોઈ વાત હોય ને ધર્મને પડતી તો એમાં આપણે ઉભરક નથી હલાતું અને જેવો વેદ હોય એવો વિધાન આવે છે. તો કોઈ બી મારી નાયતના અંદર કોઈ એવો ધર્મનો વેદ આવે ને તો જે ધર્મના ખામામાં 2 વાત સમજતા ધર્મની બારકલી કહો કે ઘરની દેવીની એમાં બેડાઈને 5 મારી નાયત સદન સપાતાને બેડાઈને અને એનો વિવેક પાડવાય તાકી એ ફેરથી કોઈ દુઃખી ન થાય અને ધર્મીને દુઃખી ન કરે. કોઈની દેવી પાસે ભાઈ કેકનો હિસાબ ન આવે અને એ ઘડી બળીને કોઈ વિધાન ન કરો. બહુ સહી વાત કરી તમે. અમારા નીતિનભાઈ મોલાડિયા પરિવાર. જય માતાજીની.